શું કે બધા સહીઓ કેવો કાપે? કાંઈ ઘટે નહીં ભાઈ, ગામનો સાથ છે. પછી બીજા નંબરમાં મા નાગભાઈ માનો સાથ છે જોરદાર. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો હાઈ માનો જન્નોત્સવ આપણે પૂગી ગયા છીએ. બેનર લાગી ગયું છે. આમ કેવો ગોઠવું છે, કાંઈ ઘટે નહીં. છોકરા બોરા નાઈલા આવે ખાવા ઘરે નોટું. હર્ષભાઈ ડાંગર દર્શન કરી લે, પછી મળીએ. હા, માના દર્શન થઈ ગયા. વિવેકભાઈ, ભાવેશભાઈ, હર્ષ, આપણા કેતનભાઈ, મુરલીધર ઓટો ગેરેજ વાળા. અહીંયા મ્યુઝિકના સાઉન્ડ હાલે છે, ધીમા ગીત મારે છે. આમ બધું જમવાનું બધું તૈયારીઓ થાય છે. અમારા રમેશભાઈ વિડીયો નાચ પાડે છે કે અમારા ઉતારોમાં અમારા અજયભાઈ કારે છે. તમારા જેવું ન થાય. બસ રહેવા દો. મિલનભાઈ, મયુરભાઈ, રમેશભાઈ, લણ બણ ફોલાય કે રમેશભાઈ એવું હે. અમાર ભાણે જ છે દક્ષભાઈ. આ કાદુભાઈ ને તો ખાસ લેવાનું. આ કાદુભાઈ, આ રોહિતભાઈ ને છોકરો ભાઈ બેઠા હે. સારું ભાઈ, અભય રસોડામાં જવું જોઈએ, બધું આવી જાય તમારે સાંજે. હા, બાપુ હે. બાપુ હું કેવું લાગે તમને? કાંઈ ઘટે નહીં. ભગવાન માતાજી મા નાગભાઈ માની દયા કહેવાય વાલા. મજા આવે ને? અરે મજા જ આવે ને. શું કે બધા સહીઓ કેવો કાપે? કાંઈ ઘટે નહીં ભાઈ, ગામનો સાથ છે. પછી બીજા નંબરમાં મા નાગભાઈ માનો સાથ છે જોરદાર. ચારે હાથ માતાજીના અમારી ઉપર છે. તો વાંધો નહીં. પછી જો રસોડું હાલે છે અને માતાજીનો મહાપ્રસાદ આગળ 12:30 વાગે આરતી થાય અને માતાજીનો ભોગ ધરાય. ખીર અને લાપસીનો ભોગ ધરાય માતાજીને. પછી આજકાલ આરતી થાય. પછી હાનનું જમણવાર, એટલે કે સાંજે બુંદી, ચટણી, ભજીયા, કઢી, ખીચડી આવો બધો પ્રસાદ રાખેલ છે. સાંજે રામાપીર બાપાનો પાઠ ઉત્સવ છે. 3:30 વાગે નેજા ઉત્સવ છે. રેડી બોલ આઈ શ્રી નાગભાઈ માતાજી જય. રસોડો હાલે તમે જોવો. બુંદી ને કાઢે પ્રશાંતભાઈ ને હીરોભાઈ છે, અશ્વિનભાઈ છે. છોકરા બધા બહુ મહેનત કરે છે. આગળ હાલો પછી મળીએ. મંદિરેથી નીકળી ગયા છીએ. આમ વાડી બાજુ ઘૂમરો મારવા જાય છીએ. વાડીએ પૂગીને હાલો મળીએ. હો ભાઈ, કેમ છે બધાને? આપણે પૂગી ગયા વાડીએ. આપણી ગાડી જો અહીંયા મૂકી દીધી છે. બાજુમાં પડી ગાડી આપણા પપ્પાની છે ભાઈ. પપ્પા હાકે અહીંયા ટ્રેક્ટર. પપ્પા જો આમ સેટે ટ્રેક્ટર હાકે. ખડબડ થઈ ગયો ને માંડવીમાં. ટ્રેક્ટર હાકે દવાઈ મારવાની છે. માંડવી એમ તો શું લાગે કેવીક થાય? જીવી વાવી છે આપણે. કેવીક થાય એ પ્રમાણે કહેજો તમને શું લાગે. બાકી આપણે ઉઠીને જો નાહી જઈને કાંઈ મને દર્શન કરી લીધા. ત્યાં બધું બધાને મળ્યા. બધું રસોઈ હાલતી હતી. એટલે આપણે પછી કામ હતું વાડી બાજુ. હું કોઈ દરેક ઘૂમરો મારીએ, મેંદેડે જઈ આવીએ. એટલે આપણે ત્યાંથી નીકળી ગયા. એટલે પછી આગળ મેંદેડા જવાનું થાય. પછી ત્યાં કામ છે એ પતાવીને પાછું કદાચ આજ તો ગામમાં આવતું રહેવાનું થાય વહેલું. હાલો તો પછી મળીએ. બાકી જો વાડી તો ટકાટક જ છે. હાલો તો પછી મળીએ. ટ્રેક્ટર જાય છે. પપ્પા ઉથલ મારી દીધી છે. આપણે ઊભા છે વાડીએ. જેથી હું તમને કહેતો હતો ને આપણે 2 સ્લેબ ભરી હે એ આવડ્યા. આ બધો માલ પડ્યો. હા,
એક છે આવડો આ રૂમ. ખેડૂને શું હોય બધું પડ્યું રહીએ ટૂંકમાં એવું બધું હોય. એમ તો પંખો બંખો હે. ચા પાણી બનાવવાનું પ્રાઇમસ બાઇમસ ને બધું છે. હાલો તો હવે પછી મળીએ આપણે. હા લો આપણે મેંદડે જવા નીકળી ગયા. આ બે મશીન હાલે રોડનું કામ જો કરે એમાંથી એકથી ઉતારવી જો હે એ મશીન હાલે હે ભૂખ પાથરે હે બધી. એક ઓલું રોલર પડ્યું. મેંદડા પોકીને મળીએ. વાગ્યા છે બપોરના 2 અને ભરતભાઈ અટાણે ખીજાઈ ગયા. અહીંયા પાણા નાખી દીધા હતા ઓલા સૂર્યાએ. પાણા ફૂલ લોડર હલવાડીને બેઠા હે. ટાયરું કહીને કે નીકળતું નથી. આગળનું ગીદીડું રહ્યું ને થોડીક મહેનત કરાવીએ પછી મળીએ. હવે અત્યારના વાગી રહ્યા છે 4:30 ને આપણે વાગ્યા છીએ ઘરે મેંદડાથી. આપણે થોડું ઘણું કામ હતું પતાવી લીધું હે. હવે આઈમાનો જન્મોત્સવ છે તો ત્યાં રહેવું પડે. જાય છે ઘરે આમમાં પોગીને મળીએ. તો આઈમાનો જન્મોત્સવની આપણે જમવાની બધી તૈયારીઓ થાય છે. બધું બને છે. રેનેશભાઈ ઊભા છે, ભાવેશભાઈ છે, નીતિનભાઈ બધી આમાં સાથ સહયોગ દે છે. મેરાભાઈ હું ઊભી ગયા ઊભા ભાઈ આગળ હાલો પછી બતાવો. ભજીયા છે ગરમા ગરમ માં સીધા 3 કારીગરો વર્ગા છે. એક ભાઈ સાથ આપે છે ભેગો જરી જરી. અજયભાઈ કારે થાય. વર્ગ માવો ભાવેશભાઈ શું હે ખાઈ લીધું? ખાઈ લીધું તો સારું લ્યો. ભાવેશભાઈ ખવડાવજો માવો રેનેશભાઈ ને. કાંઈ ઘટે નહીં. કેમ ખવડાવો માવો ખાવ. શું હે રેનેશભાઈ ખાઈ લીધું? માવાનો બુકડો ભરી લીધો? Say